અને છેલ્લે વાત કરીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની. એવા ધારાસભ્ય કે જેવો ચુકાદો સંભળાયો કે તરત જ વિધાનસભામાંથી એક ફરફરિયું આવે, એક કાગળ આવે અને એના પછી નોટિફિકેશન આવ્યા પછી પૂર્વ ધારાસભ્ય થઈ જવા જોઈતા હતા, પણ એ નથી થયા. એની પાછળના સંભવિત બહુ જ બધા કારણો છે. કોઈ એવું કહી રહ્યું છે કે એમને ભારતીય જનતા પાર્ટીમાં જ લઈ જવાના છે છેલ્લે તો, અને એટલે જ એની તૈયારીઓ થઈ રહી છે ને એમનું એમએલએ પદ જતું રહે તો પછી એના ડરથી ભાજપમાં જાય. જો ગુમાવા કશું રહે જ નહીં તો એ ડરશે નહીં. અને એટલે જે લટકતી તલવારની વચ્ચે એ ડર રાખીને જો આવી જાય, ભાજપમાં ભળી જાય તો સારું. એ રીતે એક આખો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. કોઈ કહી રહ્યું છે ડેડિયાપાડામાં મળેલું વિશાળ આદિવાસી સંમેલન અને એના આધાર પર આમ આદમી પાર્ટીએ જે રીતે એનો સફળતાથી ઉપયોગ કર્યો એ જોતા પણ ડર લાગી રહ્યો છે. પણ આ બધાની વચ્ચે ન્યાયતંત્ર ક્યાં? કેમ કે ચુકાદો ના કમલમમાંથી નીકળ્યો છે ને ના સરકારમાંથી નીકળ્યો છે, અધિકારિક રીતે એટલીસ્ટ. અને ચુકાદો જ્યારે અદાલતમાંથી આવે ત્યારે અદાલતમાંથી આવતા ચુકાદાઓ પર તો તમે ઈચ્છો કે ન ઈચ્છો એ સન્માનનીય છે, તમારે માનવી જ પડે એ વાતને. પણ હવે એ વાત હાઈકોર્ટમાં પહોંચી છે અને હાઈકોર્ટમાં એ પ્રશ્નો થઈ રહ્યા છે જે દરેક સામાન્ય માણસના મનમાં હતા ચુકાદો વાંચ્યા પછી. ચુકાદો વાંચ્યા પછી એટલું સમજાય છે, એક તો ખબર નહીં કેમ કોઈ કાઉન્ટર પ્રશ્ન ચૈતર વસાવાના વકીલ દ્વારા એ વખતે નહોતા કરવામાં આવ્યા, જે બહુ જ સ્વાભાવિક રીતે પ્રશ્નો ઉઠવા જોઈતા હતા. જે કહ્યું એમાં કશું જ નહીં, કશું જ પૂછવું નથી એમ કરીને વાત પૂરી થઈ અને પછી સંભળાવી દેવામાં આવી સજા. એના પછી જ્યારે હાઈકોર્ટમાં કેસ આવ્યો અને જો ફાયરિંગ થયું છે ચૈતર વસાવા પર, જે આરોપ છે કે એમણે વનકર્મીને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું, તો ફાયરિંગ થયા પછી કશુંક તેની બુલેટ કે કંઈક મળવું જોઈએ, એ કશું જ નથી મળ્યું. તો મરેલી કારતૂસ ક્યાં છે? જોવાવાળું કોણ? કયા આધાર પર 7 વ્યક્તિ 9 વ્યક્તિ જે કેસમાં ઇન્વોલ્વ છે બધાને 7 વર્ષની સજા સંભળાવી દેવામાં આવી? અને એટલે એટલા બધા પ્રશ્નો છે જે એકબીજાની સામે ઊભા રહ્યા છે. સાબિતી શું? જો તમને આજે કોઈ એટલું બધું માર્યું હોય કે તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડે, ફાયરિંગ કરવા સુધીની વાત પહોંચી હોય, પૈસા માંગ્યા હોય, આટલું બધું થયું હોય, તો તમે જઈને તરત ફરિયાદ કરો. તમે નીકળ્યા પછી સૂઈ જાઓ અને શાંતિથી 24 કલાક પછી તમને યાદ આવે કે ના તમારે આમાં આવું કરવું જોઈતું હતું, એવું પણ ન થાય. તો આ બધું જ જે થયું એમાં બહુ જ બધા પ્રશ્નો છૂટી જતા હતા વચ્ચે અને હાઈકોર્ટમાં એ પ્રશ્નો થયા છે. આગળ જતાં એનો જવાબ મળવાનો છે. ચૈતર વસાવાના વકીલ આ વિષય પર શું કહી રહ્યા છે? ગોપાલ રાય આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારીએ ગુજરાતની મુલાકાતે હતા. ચૈતર વસાવાના પરિવારની એમણે મુલાકાત કરી છે. આમ આદમી પાર્ટી માટે આ સૌથી મોટો પડકાર હશે, કેમ કે અંબાજીથી લઈને ઉમરગામ સુધીના વિસ્તારમાં ચૈતર વસાવા આજની તારીખે, આજની સ્થિતિમાં જેલમાં હોવા છતાં પણ અને વારંવાર જેલમાં ગયા હોવા છતાં પણ એ સૌથી મોટા આદિવાસી નેતા છે. એ વાતને કોઈ નકારી નહીં શકે. આજે પણ સૌથી વધારે લોકપ્રિયતા ધરાવતા નેતા જ્યારે જેલમાં હોય અને એ જો આમ આદમી પાર્ટીમાં હોય તો એમના બચેલા જે 4-5 નેતાઓ છે ને એમાંથી જો એક નેતા એમના પર કોઈ પણ રીતે સંકટ આવે છે, કેમ કે રાજનીતિમાં જ્યારે શામ દામ દંડ ભેદ બધાનો ઉપયોગ કરવામાં આવે અને જ્યારે જેની સરકાર હોય આ કરે. પંજાબમાં આમ આદમી પાર્ટી કરે, કોંગ્રેસ પોતાના શાસિત રાજ્યમાં કરે, ભારતીય જનતા પાર્ટી અહીંયા કરે ને બધાની તીવ્રતા અલગ અલગ હોય. જેની પાસે જેટલી સત્તા અને જેટલી શક્તિ એનો દુરુપયોગ કરે તો એ આ ચક્રવ્યૂહ છે, આ યુદ્ધ ચાલી રહ્યું છે અને એ ચક્રવ્યૂહમાંથી બધા જ સાથે કોઠા ભેદીને કઈ રીતે પોતાના નેતાને પાછા લઈને આવે છે એના પર પણ નજર રહેવાની છે. આદર્શ પરિસ્થિતિમાં જ્યારે આપણે અપેક્ષા રાખીએ કે આવું ક્યારેય ન થવું જોઈએ ત્યારે એ થતી વાતો અલગ છે, વાસ્તવિકતા બહુ જ અલગ છે, જેના આધાર પર રાજનીતિ રમાતી હોય છે. અને એટલે જ શતરંજ ગોઠવાઈ છે, બધા જ સોગઠા તૈયાર છે અને હવે બધા જ પ્યાદા ભેગા થઈને પોતાના શક્તિશાળી નેતાનું રક્ષણ કરી શકે છે કે કેમ એના પર નજર રહેવાની છે. સાંભળીએ ચૈતર વસાવાના વકીલે શું કહ્યું, ગોપાલ રાયે શું કહ્યું. आज भरूच लोकसभा के अंदर आम आदमी पार्टी 2027 विधानसभा चुनाव के लिए संगठन विस्तार का अभियान चला रही है। भरूच के अंदर आज तमाम अहदेदार पदाधिकारियों के साथ संगठन विस्तार पर चर्चा हुई। आगे संगठन को कैसे नीचे गांव स्तर तक, बूथ स्तर तक मजबूत किया जाए। साथ ही साथ इस लोकसभा के अंदर भाजपा सरकार ने पूरा दमन चक्र चला रखा है। आम आदमी पार्टी के धारासभ्य चैतर वसावा जी के साथ तमाम लोगों को उठा करके जेल में डाल दिया गया, सजा देकर। हमारे भरूच के जिला अध्यक्ष पीयूष पटेल को उठा करके जेल में डाल रखा है। झगड़िया विधानसभा के हमारे प्रभारी और जिला पंचायत के निर्वाचित सदस्य रजनीकांत वसावा जी को जेल में डाल रखा है। सर्जन वसावा जी को जेल में डाल रखा है। आज संगठन की समीक्षा के साथ साथ
जिस तरह से भाजपा सरकार दमन कर रही है उसको लेकर के चर्चा हुई है और अगर उनको न्याय नहीं मिलता है तो सोमवार को जिला कलेक्ट्रेट पर आम आदमी पार्टी के कार्यकर्ता पहुंच करके अपना मांग पत्र और ज्ञापन जो है वो सौंपेंगे और इस दमन और अत्याचार के खिलाफ लड़ाई को और तेज करेंगे। ત્યારે અપીલ એડમિટ તો થઈ ગઈ છે. જે ખેડૂતો છે એમની અપીલ, જે ટ્રાઇબલ ખેડૂતો છે એમની અપીલ એડમિટ થઈ ગઈ છે. પણ જે હિયરિંગ ચાલે છે એ બેલ માટેની ચાલે છે, સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ માટેની. જે જ્યાર સુધી અપીલ પેન્ડિંગ રહેશે ત્યાર સુધી એમને જામીન મુક્ત કરવામાં આવે એવી હિયરિંગ એ બાબતે ચાલે છે. ના, આમાં કોર્ટનો એક તો 9 આરોપીઓ છે અને કોર્ટનો રેકોર્ડ પણ બહુ બલ્કી છે, એટલે દરેક કેસ બધાના રોલ મુજબ જ ડિસાઇડ થાય છે અને કોનો શું રોલ છે. એટલે એ પણ અમારી એક દલીલ હતી કે નીચેની કોર્ટે પણ એકચ્યુઅલી બધાના રોલને બાયફર્કેટ નથી કર્યા, જે કરવાની જરૂર હતી. પણ અહીંયા હાઈકોર્ટમાં એ વસ્તુ થઈ રહી છે. હાઈકોર્ટે પણ એક ઇન્ડિવિજ્યુઅલના રોલને જુદી જુદી રીતે હાઈકોર્ટ તપાસી રહી છે અને ડિસાઇડ કે હવે ટાઈમ કેટલું જશે એ અત્યારે નહીં કહી વહેલું કે મોડું થશે. આ આખો કેસ પોલિટિકલી મોટિવેટેડ છે, પોલિટિકલી મોટિવેટેડ દેખાઈ રહ્યું છે. એટલે એ વસ્તુ તો અમારી તરફથી આર્ગ્યુ પણ કરવામાં આવી રહી છે અને બાકી હવે કોર્ટ એને કઈ રીતે એપ્રિશિએટ કરે છે એ થોડું જોવાનું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.